સુરત શહેરમાં વધુ એક હત્યાનો ઉમેરો થયો। ચોક બજાર કોઝવે પાસે પિતાએ જ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। કામ બાબતે ઠપકો આપતા હત્યા કરી હતી। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની ऐसी तैसी થતી જોવા મળી રહી છે। એક પછી એક હત્યાના બનાવો બનતા આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે। ત્યારે ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે। ચોક બજાર કોઝવે પાસે પિતાએ જ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી। પિતાએ પુત્રીને કામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને જોતજોતામાં ગુસ્સામાં આવી જઈ પિતાએ પુત્રીને માથાના ભાગે કુક્કર મારી દેતા પુત્રી જગ્યા પર જ ઢળી પડી હતી। પુત્રીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પુત્રીનું મોત થયું હતું। પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલ તારીખ 28/11/2024ના રોજ સુમન મંગલ આવાસ ફરીમાતા રોડ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હેતાલીબેન ઉંમર વર્ષ 18ની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતા કુકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી, જે બપોરે આશરે 2 વાગ્યાના સુમારે સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી। આ બાબતની તુરત તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જ હોય, તેઓને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી ભાંગેલ અને તેઓ કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલી થયેલ, એમાં ઉશ્કેરાઈ છે અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે। આરોપી ભાડાની રિક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે। આરોપીને સંતાનમાં 2 દીકરીઓ મોટી છે અને 2 દીકરાઓ નાના છે અને એના વાઇફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે। આ છેલ્લા 3 મહિનાથી આ ઝઘડો શરૂ થઈ રહ્યો બંને વચ્ચે।